ઓહો પાણી આમ જો આવી આમ જો ધીમે આમ જો ફાઇનલી મિત્રો આમ જો આપણું પાણી આવતું રહ્યું આ દોડ્યું આવે લગભગ 10 વાગી ગયા આમ જો પાણી આપણે બીજી રેડી સામે હતું ને ટ્રેક્ટર જો આપણે આમ ખેતરમાં ચીણાવા આવતું જોઈ લો તેમ ચાલો હેલો ફેમિલી કેમ છો નો મજામાં તો આપણું લગ જોતા રહો મજામાં આવી જશે સરસ મજાનો જો સૂર્યનારાયણ ઉગી જાય એટલે કે સુખનો સૂરજ ઉગી ગયો છે અને બધાને જય દ્વારકાધીશ તે આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતો હતો ને આ થોડુંક રેગ્યુલર થઈ જવાનું છે ને અહીં કરજો આ પછી આપણે હાંઠી કાઢ નાખી છે ને એમાં થોડુંક વાવવાનું છે ચીણા ને થોડું બીજામાં 15 વીઘાનું આપણે વાત કહી દઉં તો અહીં કરજો આપણે બીજવાણ એટલે કે બીજું પાણ પાઈ દીધું છે પહેલું પાણ પાઈ દીધું હતું ને હવે બીજવાણવાનું જો અહીં કર આપણે ચાલુ કરી દીધું છે હા મેં મારો ભાઈ જો પાણી પાવશે ને આપણે અહીં કરતા વાડી અત્યારે બગીચે કારણ કે ટ્રેક્ટર આવશે ને અહીં ચીણાનું વાવેતર કરવાનું છે તો ફટાફટ ટ્રેક્ટર આવે એ પહેલાં થોડું બીજું કામ છે એ કરી નાખી સક્સેસફુલી આપણે જો આપણે હાથમાં અત્યારે પાવડો તો ને અહીં જોઈ લો આપણે પણ પાણી વાળવા લાગી જશે ને ઓલ કરજો અમારે નાનો ભાઈ વાળો છે ને અહીં હું વાળું છું ને મારા પપ્પા ગયા છે અંદર ટીપીઓ કારણ કે સામે જો ટ્રેક્ટર આવી ગયું છે ને ત્યાં થોડુંક આપણે ખાપાની હાથીને થોડુંક ઊભા હતા ને તો એ લેવાના છે ને અહીં કરજો લાઇટ વહી જતી ને જો પાયસી આવતી રહે ઓહો પણ અત્યારમાં ને પાણી ટાઢું લાગે સોતરા બોલા હો પણ આમાં તો જોઈએ આગળ કન્ટેન્ટ લોકોમાં બન્યા રહીજો મજા આવશે ઓહો પાણી આમ જો આવી આમ જો ધીમે આમ જો જોઈ લો એક આમ તો આમ જો ફટાફટ કેરોનો ભરીને મારે વાળવો પડશે આમાં તો જાય તે ખોતરા બોલાવતો ચાલો કરી દેજો કેરો થોડુંક આમ તો અધૂરી જોઈ લે અહીંથી આ એટલો પાણી જાય ધીરે 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 શિયાળાનું ઠંડુ પાણી ઠંડુ જ ન લાગે કારણ કે અત્યારમાં ડારમાં આવતું ને એટલે ગરમ પાણી હોય ને પાથરેથી મેં ધોરિયા બહાર નીકળવાનું કે ટાઈટ હોય અત્યારમાં વાત કરું ને તો આપણે સક્સેસફુલી એકના કોવાળ લીધું છે ને આજે બીજા કેરામાં અડધો પગી ગયો ને આ લગભગ 2 મિનિટ તો થાય તો કેરો ભરે રહેશે એટલે કે કઈનો દાંડો ઊભો ન થાય બહુ કેટ દુખે એવો પણ આ પાણી થોડીક ભીં તો પડી જાય એવું પણ આપણે પાણી બહુ વાળતા નથી ક્યારેક ક્યારેક ઘાયા સડી જાય કરો તો નકરી ઝટકા ઝટક જ કરે ને આમ જો ટીટોડી બેન આપણે ઓલા આમ જો જીરામાં પાણી પીવા હતી ધોરિયામાં કહેવાય ને ભાઈ ગજબ ને ટીટોડી બેન બોલો છે કઈ ધંધો ને લાઇટ વહી જાય ને હું બેઠો છું તેને જો એટલો કેરો દોરો બાઈક રહી ગયો છો મત અમે બતાવ્યા ને તમને હજી ઠેઠ સામે સુધી પાઉં ને હા મારા બાય રહ્યા ને મારા મમ્મી એ પણ પાઠાઈ મને છે નહીં પાણી વાળું છે નહીં છોટું ભાઈ કેમ કે જોયો બહુ તે બતાવે તમને જોઈ રહ્યો તે એ રીમાં પાણી વાળા કન્ટેન્ટ ગમી મજા આવી જવાની છે ફટાફટ બ્લોગમાં એક લાઈક એક સબસ્ક્રાઈબ ને ફોલો કરી વાળો લગભગ 10 વાગી ગયા આમ જો પાણી આપણે બીજી રેડી સામે હતું ને એ રેડી પછી 1 2 અને 3 નહીં કરે ચોથી રેડી જો ને બગલા જોઈએ ઓહો ભાઈ બગલા જોરદાર ના કેટલા બધા છે તો ફટાફટ ભૂખ લાગી જશે 10 વાગી જાય ને આપણો ટાઈમ થયો જમવાનો જોયું ક્યારેક આવે જમવાનું નહીં ખબર નહીં હવે ને ઓહો પાણી આવે જો તેમ બાઈક જો ગજબ નો ભાઈ ટ્રેક્ટર સામે હાલતો તો એ બધું વહી ગયું સામે આપણે શું કે દાય ત્યાં કોઈ તો ચીણાવવાના હતા એ બાઇક કામ છે ને દાય ત્યાં કે વહી ગયું છે એની વાત કરું ને તો લગભગ 12 જેવા વાગી જાય ને ટ્રેક્ટર જો આપણે આવેલા ખેતરમાં ચીણાવવા આવતું જોઈ લો તેમ ઢાલો મીનું છે ને આપણે કેટલા બધા એક ઠેલી ને ખામે પડે 2 ઠેલી છે ચીણા વાઈ દીધા છે અને અહીં કરજો પાણી લાઇટ વધી હતી ને એટલે આપણે અહીંયા આવતા રહ્યા કારણ કે થોડું પાણી ખૂટી રહ્યું ને થોડીક આમ તો લાઇટ વધી હતી લાઇટ વધી અત્યારે શું થાય ખબર નહીં ક્યારે લાઇટ આવે નક્કી ન કહેવાય ચીણા હવે જાય કે લાઇટ આવી ગમે પર થાય નહીં એની વાત કરું તો લગભગ 4 જેવા વાગી જાય જોઈ લો આપણે ચીણા વાવવાનું કામકાજ થોડુંક જ રહ્યું છે ને અડધું પડધું ને આ પૂરું થવા દયું છે ને હવે ચાવી તો ફટાફટ થોડુંક જમીન એવું લઈ કન્ટેનરમાં બની રહ્યો આન પડે જાય છે ને આપણે વાવેતરનું કામ ઘણું બધું હતું પૂરું કરીને ફેંક જો ચીણા જો તેમ ઓહ ટ્રાયપોડ હાથમાં છે ને ચીણા તેમ જોઈ લો ટ્રાયપોડ લીધું ને હોવા જાય ઘરે કારણ કે જો સૂર્યનારાયણ હાથમાં છે ને અમારે